પાયલ હોસ્પિટલ કાંડમાં સીસીટીવી કાંડમાં અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. મહિના ઉપર આ કામમાં સક્રિય હતા અને આ લોકો આ રીતે ઓપરેટ કરતા હતા. જે ત્રીજો આરોપી છે જે ચંદ્રપ્રકાશ છે એ સીપી મોંડા કરીને યુટ્યુબ ચેનલ ચલાવતો હતો અને પ્રયાગરાજનો છે અને એ હાલમાં 1-2 મહિનાથી જ આમાં કાર્યરત હતો અને એને આજે સીપી મોંડા યુટ્યુબ ચેનલ છે એ પણ હમણાં જ ચાલુ કરી હતી અને એમાં વિડીયોઝ એને મૂક્યા છે. આ જે ચંદ્રપ્રકાશ છે એને આ કુંભના વિડીયોઝ ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબના વિડીયો મેટ દ્વારા એને ઉપલબ્ધ કર્યા અને પછી એને આ એના પોતાના સીપી મોંડા યુટ્યુબ ચેનલ પર એને અપલોડ કર્યા છે. એને આ ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબથી જ આ વિડીયોઝ ડાઉનલોડ કરવામાં આવ્યા હતા એની સાથે. આમાં 2 ટેલિગ્રામના આઈડી મળ્યા છે જેની અમે અત્યારે તપાસ કરી રહ્યા છે. એના દ્વારા આ લોકો આ વિડીયોઝ ખરીદતા હતા અને પછી પોતે પણ 2 ટાઈપના આ લોકોના ટેલિગ્રામના ગ્રુપ્સ હોય છે, જેમ કે ડેમોસ રેગ્યુલર અને ડેમોસ પ્રીમિયમ. જે રેગ્યુલર છે એમાં એ લોકો જનરલ આ વિડીયોઝ અને થોડાક જ વિડીયો શેર કરતા હતા, પણ પ્રીમિયમ જેનું વધારે પૈસાનું મેમ્બરશિપના વધારે પૈસા હતા એ પ્રીમિયમ ગ્રુપમાં જ્યારે એડ થતા હતા ત્યારે વધારે વિડીયોઝ અને બીજા અધર ક્વોલિટીના વિડીયોઝ પર આ લોકો અપલોડ કરતા હતા. તો આ લોકો આ પ્રકારે 2 ટાઈપના ટેલિગ્રામ ગ્રુપ ચાલુ રાખતા હતા. મેડમ આ લોકોએ કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, બધા વિડીયો ઓરિજિનલ હતા, કોઈ તો ડિફેક્ટ હોય કે એઆઈથી કોઈને બ્લેકમેલ કરતા હોય એવું કંઈ ધ્યાને આવ્યું છે તપાસમાં? તપાસમાં આ દરમિયાન આ બહાર આવ્યું છે કે આ લોકો જે સીસીટીવી હેક કરતા હતા અને હેકર્સમાંથી આમના એક મિત્ર છે એ હેક કરવામાં હોશિયાર હતા, પ્લસ જેનાથી સોર્સથી આ લોકો આ વિડીયો મેળવતા હતા એ પણ પોતે હેકર છે અને એની પણ અત્યારે અમારી તપાસ ચાલુ છે. અને આ લોકો હેક કરતા હતા અને કોઈ દબાણ કે એ રીતે વિડીયોઝ નથી મેળવતા હતા, હેક કરીને જ મેળવતા હતા. આરોપણ સાહેબ, આ આઈડિયા ક્યાંથી આવ્યો કે આ રીતે હોસ્પિટલના વિડીયો આપણે વેચી શકીએ? આ આઈડિયા પ્રકાશ ટીલેને કઈ રીતે આવ્યો, ક્યાંથી મેળવ્યો, સિરીઝ જોઈ કે શું? આમાં જે એમનું કહેવાનું છે કે સ્ટુડન્ટ્સમાં ખાસ કરીને યંગર જે જનરેશન છે એમાં આ ઘણા બધા વિડીયોઝ અશ્લીલ વિડીયોઝ જોવાની જે ઘણાને લોકોને ટેવ હોય છે એની ડિમાન્ડ છે માર્કેટમાં. એને જ્યારે ખબર પડી કે આની ડિમાન્ડ છે તો એને આમાં એક ઓપોર્ચ્યુનિટી દેખાઈ કે આ રીતે હું ઘરે બેસીને પૈસા કમાવી શકો છું. આમ જોવા જઈએ તો બંને સ્ટુડન્ટ જ છે, 12મી પાસ છે, નીટ પરીક્ષાની એ લોકો બંને તૈયારી કરતા હતા અને ઘરે બેસીને આ એક્સ્ટ્રા પૈસા કમાવા માટેની આ એ લોકોએ ચાલુ કરી હતી, ધંધો જેવું બિઝનેસ એમને ચાલુ કર્યું હતું. જે હેકર છે એનું કોઈ નામ સામે આવ્યું છે? ક્યાંનો રહેવાસી છે? એ અત્યારે મારી તપાસ ચાલુ છે. એમાં અમે જે આ એક એનો મિત્ર છે જે હેકર છે, જે મેની કરીને છે, એ બની શકે એની પણ સંડોવણી હોય આમાં. અને એક હજી નામ છે જે ટેલિગ્રામ આઈડીથી અમે ઇન્ફોર્મેશન મળે પછી આગળ તપાસમાં જે આરોપી છે એનું આને કનેક્શન કે કઈ રીતે પરિચય દેવાનો? જે મહારાષ્ટ્રના જે 2 આરોપી છે એ લોકો બધા સતત કોન્ટેક્ટમાં છે. એ લોકો ટેલિગ્રામ ગ્રુપમાં પણ સાથે છે. જે પ્રયાગરાજવાળો જે આરોપી છે એ આ લોકોના સાથે કોન્ટેક્ટમાં નથી. એ અલગથી પોતે ફ્રી ઓફ કોસ્ટ જે પણ યુટ્યુબ પર ઓપન સોર્સ પર વિડીયો મળતા હતા એ ડાઉનલોડ કરીને પોતાના ચેનલ પર અપલોડ કરતો હતો. અને ચંદ્રપ્રકાશ છે જે પ્રયાગરાજનો છે. બંને હોઈ શકે છે, કારણ કે વિદેશના પણ આઈપી આપણને મળ્યા છે. જોર્જિયા અને રોમાનિયા અને એટલાન્ટા આ 3 જગ્યાના આપણને મળે છે આઈપી લોગ્સ. એ સાથે સાથે અનેક બીજા પણ આપણને આઈપીઝ મળ્યા છે અને એક જે આઈડી મળ્યું છે એની અમે આગળ તપાસ કરી રહ્યા છે, જે તરફ આપણે બીજા હેકર્સની પણ વિગત મળશે. અમારી મુખ્ય તપાસ પહેલાં તો હેકર જેને ઘણા બધા આવા વિડીયોઝ હેક કર્યા છે એના પર છે. પછી બીજું છે કે આ લોકોએ આવી રીતે કેટલા ટોટલ વિડીયોઝ મેળવ્યા છે અને કેટલા પૈસા ફાઇનાન્શિયલી કેટલું એમને આમાં ગેઇન થયું છે એના પર છે. ત્રીજું એક એ પણ મુદ્દો છે કે આ લોકો આ ફ્રીલી આવ્યું કન્ટેન્ટ જે ગેરકાયદેસર કન્ટેન્ટ છે એ આવી રીતે યુટ્યુબ અને ટેલિગ્રામ પર વેચતા હતા, તો એ કઈ રીતે હતું અને કઈ રીતે આમાં કોઈ મતલબ ધ્યાને નથી આવ્યું, તો એ પણ આપણે એક બાબતમાં તપાસ કરવાની છે. પ્લસ આ લોકો સાથે કેટલી મોટી બીજી અન્ય આરોપી સામેલ છે, આ ગેંગ કઈ રીતે ઓપરેટ કરતી હતી અને અન્ય આવી કેટલી બધી ગેંગો છે જે આવા વિડીયોઝનું સેલ અને વેપાર કરીને પૈસા કમાવાની આખી ગેંગ જે છે એના માટે અમે તપાસ કરવાના છે. સાયબરની કુલ કેટલા આપણા અધિકારી કર્મચારીઓ કેટલા દિવસથી સતત કામે લાગી રહ્યા હતા, કેટલી ટીમો બહાર ગઈ, આખું ઓપરેશન કઈ રીતે પાર પાડ્યું? આપણે 17 તારીખે આ ફરિયાદ નોંધાઈ હતી ત્યારથી તરત જ
સાયબરની 2 ટીમો આપણે બહાર મોકલી હતી. એ સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ બહાર હતી. એ સાથે સાથે સાયબરની 2 ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ અહીંયા અમદાવાદમાં બેસીને આખું એનું ટેકનિકલ એનાલિસિસ કરતી હતી. એ પછી અમે ત્યારબાદ બીજા 2 ટીમને પણ આપણે સાયબરના બહાર મોકલ્યા છે. આજે પણ અમારી ઘણી બધી ટીમો બહાર છે, કારણ કે આખું રેકેટ જે છે, અત્યાર સુધી આપણને 3 આરોપી મળ્યા છે, પણ બીજા કેટલા આરોપી હજી આની સાથે જોડાયેલા છે એના માટે અમે સતત પ્રયત્ન કરી રહ્યા છે અને આખું રેકેટ એક્સપોઝ થાય તે માટે અમારી અત્યારે પ્રયાસ ચાલુ છે. એવું ધ્યાને આવ્યું છે કે આ મુદ્દો બહાર આવ્યા પછી કોઈ ચેનલો ડિલીટ કરી નાખ્યું, બંધ કરી દીધું, એવું કંઈ થયું છે? નહીં, આમાં અમે પોતે રિમૂવલ રિક્વેસ્ટ જે એવિડન્સ છે એને સેવ કરીને, કારણ કે આપણે એવિડન્સ તરીકે જે સ્ક્રીન રેકોર્ડ કરીને સેવ કરીને પછી રિમૂવલ રિક્વેસ્ટ એટલે કરી છે કે જે લોકોની આઈડેન્ટિટી છે, ગુપ્તતા છે, એ જળવાય તે માટે આપણે એઝ લો એન્ફોર્સમેન્ટ એજન્સી એ યુટ્યુબ પર રિમૂવલની રિક્વેસ્ટ મૂકી છે. આ જે આરોપીઓ છે તેઓની જે ગુનાની કામગીરી છે એ રાજકોટની છે, પ્રયાગરાજની છે, તો આ કેસમાં હજુ પણ ફરિયાદો દાખલ થશે કે આમાં જ બધા તપાસ થશે તમામ જગ્યાઓ? એટલે મેડમ એમાં પ્રાંજલ વિરુદ્ધ કંઈક લગભગ એક ફરિયાદ નોંધાઈ છે ને પ્રયાગરાજમાં પણ અલગ અલગ ફરિયાદો ત્યાં નોંધાઈ છે. જે અમારી જાણકારીમાં છે કે પ્રયાગરાજમાં અલગ અલગ ફરિયાદો નોંધાઈ છે, પણ હાલ અત્યારે અમારી પાસે એક જ ફરિયાદ છે અને જે રાજકોટનો વિડીયો છે એ બાબતે અત્યાર સુધી એક જ ફરિયાદ નોંધાઈ છે. આ લોકોનું જે ટેલિગ્રામ ગ્રુપ હતું ડેમો અને પ્રીમિયમ, પ્રીમિયમમાં કેટલા સબસ્ક્રાઈબર કે લોકો એડ હતા અને પેલામાં કેટલા હતા, કેટલા રૂપિયા હતા બંનેના અલગ અલગ? 500 થી ઉપર સબસ્ક્રાઈબર જનરલના હતા, 100 થી ઉપર પ્રીમિયમના હતા. આવા ફક્ત 2 નામ આપણી સામે આવ્યા છે, પણ હજી અમે તપાસમાં જોવા માંગીએ છીએ કે બીજા અન્ય કેટલા આવા ગ્રુપ્સ છે જે પ્રીમિયમ અને જનરલ ગ્રુપ્સ છે. એ હવે જે લાગેલા સીસીટીવી છે એ હેક ના કરી શકે તેને લઈને સાયબર ક્રાઇમ હોસ્પિટલ કે શું કેવી રીતે કાર્યવાહી કરશે? અમે આના માટે એક જાગૃતતાનું કેમ્પેન ચાલુ કરવાના છે, જેમાં પબ્લિક પ્લેસીસ, કોર્પોરેટ્સ, ઓફિસીસ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ છે, હોસ્પિટલ્સ છે, તમામ જગ્યાએ સીસીટીવીને કઈ રીતે રાખવું, એની કઈ સિક્યોરિટી જાળવવી તથા પાસવર્ડ નિયમિત રીતે ચેન્જ કરવું, આઈડી પાસવર્ડ જે હોય એને પબ્લિક સાથે ન શેર કરવું, જે કેબલ ઓપરેટર મૂકી જતા હોય કે સીસીટીવીવાળા ઓપરેટર મૂકી જતા હોય એને ચેન્જ પણ કરતા રહેવું, એક્સેસ લિમિટેડ આપવી અને પ્લસ ફાયરવોલ ને બીજી સિક્યોરિટી પણ આમાં એસ્ટાબ્લિશ કરવી. આ તમામ વિગત માટે અમે એક કેમ્પેન પણ ચાલુ કરવાના છે, જેથી બધાને આ સીસીટીવીના માધ્યમનું થોડુંક જાગૃતતા મળે અને આ ફ્રોડ થતાં અટકાય. સાહેબ, આ આરોપીના મિત્ર તમે કહો છો હેકર છે, એનું નામ તમે શું કીધું, એનો રોલ શું છે? એ હજી અમારી તપાસ ચાલુ છે અને અમે કન્ફર્મ કરીને પછી આ જાહેર કરી છે. અને જે આમાં ચેનલ સાથે જોડાવાના પૈસા કેટલા અને શું ગોઠવેલા હતા? ચેનલ સાથે જે જનરલ ગ્રુપ છે એ ફ્રી ઓફ કોસ્ટ હતું. પ્રીમિયમ માટે આ લોકોએ સબસ્ક્રિપ્શન રાખ્યા હતા, 500 થી 1000 રૂપિયાનું ચાલુ થતું હતું. પછી કયા ટાઈપનો ગ્રુપ છે અને એમાં કયા ટાઈપનું કન્ટેન્ટ મુકાય છે એ પ્રમાણે એની ફીસ હતી.